એડિશન 7 માં સુસ્વાગત છે તમારું. ખૂબ ખૂબ આભાર આટલી સંખ્યામાં આવવા માટે. લાસ્ટ ડે લાસ્ટ પરફોર્મન્સ. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. વેલકમ વેલકમ બેક. એ છે આર્ટના ક્ષેત્રે એમનું વન્ડરફુલ ઇનિશિયેટિવ અભિવ્યક્તિ ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ. એન્ડ ધીસ યર અભિવ્યક્તિ ઇઝ ગેટિંગ bigger, brighter and more diverse than ever, because over the course of 15 days Ahmedabad is hosting 140 plus artists from 45 Indian cities and 16 different states. આટલી બધી વેરાયટી, આટલા બધી અલગ અલગ જાતની કલાનો આનંદ આપણને સૌને મળે એવા સરળ મોટિવથી શરૂ કરવામાં આવેલો આ સરસ મજાનો ઇનિશિયેટિવ છે. અને આ વર્ષે કેટેગરીઝ પણ વધી રહી છે: ડાન્સ, મ્યુઝિક, થિયેટર, લિટરેચર અને વિઝ્યુઅલ આર્ટ્સ. તમને જે ગમે એ બધું જ તમારા માટે અહીંયા તમારા માટે રેડી છે. આવવાની અને માણવાની જવાબદારી તમારી છે. તો આવતા રહેજો અને માણતા રહેજો. while you enjoy, I would like to remind you all and give a quick disclaimer that all the characters and events depicted in this presentation are fictitious. Any resemblance to a person living or dead is purely coincidental, and the artistic works displayed or performed at this event represent the independent expression of an artist or its group. They do not reflect the views or position of Abhivyakti City Arts Project or its partners. હવે અત્યારનું પરફોર્મન્સ શું છે કોને ખબર છે? મેઘાણી. બધા બોલ્યા મેઘાણી. મેઘાણી નામથી આપણા મગજમાં 5-6 એવી સરસ કૃતિઓ આવે છે જે બહુ જ ફેમસ થઈ છે. પણ આજનું જે પરફોર્મન્સ છે એ રંગ મેઘાણી છે. તો તમે માણશો એક રંગમંચ થ્રુ મેઘાણીની સરસ રચનાઓ જે એટલી ફેમસ નથી, કારણ કે આપણને અમુક ટીપા જ ખબર છે. એકચ્યુઅલી એ બહુ જ મોટો સાગર છે. એ જે રચનાઓ છે, મેઘાણીનું જે સાહિત્ય છે, એના જાણીતી અને ન જાણીતી સરસ મજાની કૃતિઓને આપણે મ્યુઝિકલ પરફોર્મન્સ થ્રુ માણવાના છે આજે. તો જોરદાર તાળીઓથી સ્વાગત કરો કાર્તિક ગોડિયા અને એમની ટીમ સાથે. રંગ મેઘાણી. લટખાંડાની જાલીને અને આડા પડે હમે તે માથા પડે પણ ધડ લડે. હે મારો ઓરઠ દે.
ધન ઢગતી ધારા તોય બહારા તોય બહારા ભાગ્ય બહારા બોલારા ધરતી ગાયે ગાયર ભાગે આગે દેતા હો મારા જનની નારાયા કવિએ ગાયા લોક વીરલા લોક જડે મેદાને મરવા અવસર મારવા મર્દ કસુંવર રંગ ચડે ધીરે મર્દ કસુંવર રંગ ચડે ધીરે મર્દ કસુંવર રંગ ચડે એક ખમ્મા હોરખ ને ખમ્મા મેઘાણી ને ખમ્મા તમારા રંગ ને પણ મેઘાણી કોણ? આજ બધું હારે બેહીને પીવું છે. મેઘાણી એટલે તમારી આંખમાં દેખાતી આખી હરવાણી. મેઘાણી એટલે તમારા ધબકારાનો રંગ. એ મેઘાણી એટલે આપણો સંગ. એ મેઘાણી એટલે આપણો ઉમંગ. મેઘાણી એટલે આજનું અવકાશ. અને મેઘાણી એટલે આપણી બધાની વચ્ચે ક્યાંક છૂટી ગયેલી કાશ. પણ આ મેઘાણી વિશે તો આપણે કદાચ વાંચ્યું, સાંભળ્યું અને વાતું કરી, પણ એ જ મેઘાણીને કદાચ આપણે આપવું હોય તો હું આપી શકીએ? ત્યારે આપીએ આપણે છંદ, દુહા, પણ આપણી કલમ ટૂંકી પડે છતાંય મેઘાણી એટલે કોણ? અને તંબુર ના રણકારમાં ગીતો અને વાતો વણાતી સોરઠી શણગારમાં એ સો સલામુ સામટી મેઘાણી ના ગુલજારમાં, મેઘાણી ના ગુલજારમાં. એ મેઘાણી માટે આપણે બધાએ મળીને, હું મળીને, સર્વ મળીને ગાઈએ તો ઈ ધરા બાબ ભરપૂર ઉર કવિતા મરવાળી શાયર પણસુર દૂર ઉર કથા પરવાળી બાની બરદ વિસ્તાર વાર પગરવની પાકું વાત વણિક જયકાર તાર તરણાની આખું સકળ રંગ રસ ધારને સુર સોરઠને આંગણે આ અભિવ્યક્તિ રંગાણું અભિવ્યક્તિ ના આ મેઘાણીનો રંગ પણ કદાચ આટલી બધી કૃતિઓ વચ્ચે, આટલી બધી વાતો વચ્ચે આ મેઘાણીની જ વાતો કેમ? આ રંગ મેઘાણી જ કેમ? અને ત્યારે કહેવાનું મન થાય કે ભલે તારા શબ્દને પોરહડા પાતા અને ભલે તારા ખમકારે ઓલા સુરત શર્માતા, ભલે હોય જબ ઊંડો ખીણથી પણ આજ માયલો ઠરે તો જ કળામાં છીએ. અરે ગો ફાટે જો મંડળ ગાજે અને માનવતાની હોડ તાણી ઉઈગું એવું પ્રભાત મેઘાણી. અધૂરી અમારી વાત મેઘાણી, મેલી અમારી જાત મેઘાણી. અરે શિથિલ અમારા અંગ મેઘાણી, પણ ખમા એ ખમા ખમા તને રંગ મેઘાણી. એ ખમા 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 તને રંગ મેઘાણી. એ ખમા 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 તને રંગ મેઘાણી. મેઘાણીની કલમો ગામડે ગામડે ગઈ અને શરૂઆત થાય જ્યારે માના ઉદરમાં આપણે જન્મ લઈએ ને ત્યારે. આપણો જન્મ તો કદાચ આપણા જન્મ્યા પહેલાય થઈ ચૂક્યો હશે ને ક્યાંક, વર્ષો પહેલાની વાત હશે. અને ઈ ખોડિયા છે રે, ઈ ખોડિયાથી દેખાય આખો ગુગવાતો સમંદર. પણ ત્યારે હાલરડા નીકળે અને ત્યારે ઈ ખારવણોને કોનો દર્શન થાય, આખે આખો દરિયો ડોલતો હોય અને ત્યારે હાલક ઢોલકમાં મેઘાણીની કલમે ચિતરાય એવું હાલરડું. આવો હાલરડું મેઘાણીને સંગે રંગી.
સર્જાય એની બેન જ્યારે વેદના વ્યક્ત કરતી હોય અને ઈ રામ વાળાની બેન જ્યારે ફાધરને કોખમાં આવીને વાત કરતી હોય ત્યારે એની વેદના કેવી હોય બાપ દેવી સુની રે દેવી સુના તારા ડાયરા દેવી સુની રે દેવી સુના તારા ડાયરા આરે રે સુના લાગે રામ વાળા રાજ રે કાળુ ભાના પોર આવરે મારવટા નતા ખેડવા એજી રે આવરે મારવટા નતા ખેડવા એવી સુની રે ડેલી સોના તારા ડાયરા એવી સુની રે ડેલી સોના તારા ડાયરા વિનંતી મેઘાણીની કલમ પોગે ગામડે ગામ અને ગામડે ગામ જાય ને ત્યારે ગામડાના પાદર પાસે બેડલા લઈને પાણી ભરવા આવેલી સ્ત્રીઓ પોતાની વેદનાઓ વ્યક્ત કરતી હોય અને આપણે તો ન્યા સુધી પોગી ગયા કે એ વેદનામાં આપણે તો આજ રાસ ગરબા ગાઈ લઈએ અને આ વાત એટલા માટે કદાચ અહીંયા કરવી પડે કારણ કે એક એવી રાત તેલીબેન મેર બગવદર ગામ અને આખા દિવસનું ઈ પોતાનું કામ કરવાનું ખેતરેથી આવીને ઈ દંપતી જ્યારે રાતે ઘરે પોગે અને ત્યારે ખબર પડે કે એક વિદ્યાર્થી તરીકે મેઘાણી બેઠા કદાચ પરિચય નહીં હોય એને કે આ કોણ છે છતાંય મેરની મહેમાનગતિ કેવી હોય આખી રાત પોતાને જે ખબર છે આજુબાજુના ગામની વાતો કરતી કરતી ઈ મેરાણી ઘેલીબેન મેર અને એમના પતિ બંને યુગલ દંપતી છેક સવાર સુધી મેઘાણીને પોતાની વાતો કરે અને ત્યારે આપણી પાસે પોગે ઈ રઢિયાળી રાત અને આ રઢિયાળી રાતમાં આપણને મળે આપણો આનંદ કારણ કે આપણા લોકગીતો તો ક્યાંક ન્યા હજી દટાઈ ગયા છે આવો આપણે હવ ભેળા મળીને લોકગીતોની સરવાણીમાં રંગાયું જેની વાત યાદ કરવી પડે ને એવો 18મો ભાદરનો ધણી એટલે કૃષ્ણકુમાર સિંહજી. પણ આ
કૃષ્ણકુમારસિંહજીના ભાવનગરની બાજુમાં વીટી જેવડું ગામ એટલે સિહોર. અને સિહોરના એક નાનકડા ઘરમાં બેહીને કવિ લખે અષાઢ ઉચારમ મેઘ મલારમ બલિ દાદુર દકારમ મયુર પુકારમ તડિતાતારમ વિસ્તારમ નાલહી સહારમ પ્યાસ અપારમ નંદ કુમારમ નિર્ખ્યારી કહે રાધે પ્યારી મેં બલિહારી એ ગોકુળ આવો ગિરધારી. પણ આ ગોકુળ એટલે આપણું હૈયું કદાચ ગોકુળ બને ને તો એ કૃષ્ણ આવે. અને એ કૃષ્ણ આવે ને તો એ પહેલા એની મોરલીના હાથ આવે. આવો મેઘાણીની કલમે રંગાયેલું એક એવું ગીત કે આ મોરલી જ્યારે ઝૂલતી 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 આપણા ગોપી ભાવ આ ભાવ સુધી આવે, આપણી ગોપી ભાવના આ ખોળિયા સુધી આવે ને ત્યારે એ લોકગીત આપણને કેવું રંગી જાય. પણ કાનુડા તારી મોરલી અને મારા ચીવડે ચોંટી ગઈ. પણ ગેલી 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 કરી ગોકુળની ગોપીઓ. અરે રે મારી નિદ્રા વેરણ થઈ. યાદ આવે એક એવી પરંપરા કે જેમાં લગ્ન થઈ ગયા પછી પતિ અને પત્ની બંનેના સંવાદ થતા હોય અને એ મીઠી મીઠી રકઝકું જ્યારે આપણા ગીતો સુધી પહોંચે. પતિ અને પત્ની, પતિને ફરમાન આવ્યું છે કે હવે આજે 12 વટિયું ખેડાવું છે આપણા રાજ્યની સામે, એમાં સેનામાં જવાનું છે. અને પતિ પોતાની પત્નીને કહે છે કે તમે મારે ઘેર આવો, મારે જવાનું છે, મને ભાથું બાંધી દો. પણ સૈયરો બધી ભેગી થઈ અને પત્ની ના પાડે છે. અને ધીમો ધીમો મીઠો મીઠો ગુસ્સો રકઝક આ બધુંય જ્યારે સંગીતમાં ઢળાય
ત્યારે આપણને મેઘાણીની સરવાણીમાં, મેઘાણીના રંગમાં એક એવું લોકગીત મળે, એવું લગ્ન ગીત મળે, એવો ભાવ મળે કે જે આપણને, આપણા આતમને અને આવનારી 17 પેઢીને રંગી દે. વાહ ભાઈ વાહ. આપણા લગ્નની પણ ઘણી ઉજળી પરંપરા. એમાંય આ ગીતો તો ચૂંદડીના, એવું સુરત શહેરનું એ હોનું મંગાવો, એ આ અમદાવાદી મોતી રે સાહેબા. આ ગીતો આપણા કન્યા પક્ષના, પણ મારે ગીતો ગાવા છે વર પક્ષના, કેસરિયા વીરવાના. લસાફા સોબતાને વીરો બની ગયા હોશિયાર રે, મારી લાડકડી ના સાઈબાને સૂરજની અણહાર. એનો વર્ષ તો રૂડો છે, પણ એના બાપ દાદા કેવા છે? એવી ડાયરામાં શોભે પાન દાની, એની દાદલ કુટુંબ ખાનદાની રે સાઈબા. સાઈબા શુભ લગ્ને વેલેરા પધારો માણારા. આવા આપણા લગ્ન ગીતોની ઉજળી પરંપરા. સાહેબ, આવા લગ્ન ગીતોને કોઈક સંસારી તો સાંભળે, પણ કોઈક વૈરાગીના કાનમાં પડે તો એમ થાય કે ઘડીક આ સંસારને માણી લઈએ. પણ ક્યારેક આપણા સંતવાણી, આપણા ભજનોને કોઈક વૈરાગી તો માણતો જ હોય, પણ કોઈક સંસારીના કાનમાં પડે ને તેમ થાય કે હાલો બધું છોડી અને ભગવાનનું નામ આદેશ 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 એને ધારણ કરી લે. એવા એના 3-4 મહારાણી હોય, નવરાવતી હોય, ઉપરથી ગરમ પાણીનું ટીપું કરે. નજર કરે તો જોઈએ તો માં રડે છે. માં કેમ રડો? એ જ સુણ સંસારી રાજા, આ દેહુના મોહ નહીં જાજા. હે સુણ સંસારી રાજા, આ દેહુના મોહ નહીં જાજા, આ દેહુના મોહ નહીં જાજા. Oh
ભક્તિ કરવી ઈ ખાંડાની ધારે હાલવા જેવું છે. ભક્તિમાં વીર રસ તો જોઈએ જ. દરેકમાં વીર રસ ખુમારી જોઈએ. ઈ હરિયલ ઘેર ન હોય, જેના ફળિયામાં કુંદર ફળે, એને વયની વાટું ન હોય, કેહર બચાને કાગડા, ઈ કેહર બચાને કાગડા. અને આવા વીરોને જન્માવવા માટે ધરાવીણ ધાન ન નીપજે, કુળવીણ મારું ન હોય, ઈ તો ઓઢાગેર જેવો જખરો જન્મે જેની માં ઓછલ પદમણી. આવા વીર પાકે. ઈ કદાચ ઘોડાની માથે રાંગવાળી હોય ને યુદ્ધ મેદાનમાં ઉતરે. મેઘરા ખોપડા તોડી ઉડીડી આસમાને પીડ્યા દૂર જેમ ચડા વિતોલારા પાણ તો ખેલાડી રમાડે તારા શિર દડા જેમ ખેલે. બે જણા બાદશાહ ફળકા મકાન તો રખતારા પુળવાળા વાળા નાખા ભગે પુળા. આવા યુદ્ધના મડાણા હોય, બાઢી બીર હાક હરડાક ભૂતાક તાક તાક ઉરથાક તો કોદ મે બલ કે બલ બહલોલ ખાબે બાગેરાન કરતા સો વિનોદ મે ટોપા કટ ટોપી કટ પીઠ કટ અંગ કટ आई मिली उपमा सुमोद में राहु गोद मंगल की मंगल गुरु की गोद गुरु गोद चंद्र अरु चंद्र रवि गोद में आवा धींगाणा मचाणा होय અને ધીંગાણામાંથી શહીદ થયેલો પુરુષ એની જોડી બંધાય અને જોડી છે ઈ રક્તની ટપકતી હોય અને આ સમરાંગણમાંથી આવતી હોય ત્યારે મેઘાણી લખે. रक्त टपकती सो जोड़ी समरागण थी आवे आवे समरागण थी आवे केसर समर सेविक
જ્યારે આ લાડકવાયું ગીત લખાણું ને એ પહેલા કારાવાસમાં ધંધુકાની અદાલતમાં જ્યારે મેઘાણીને 2 વર્ષનો કારાવાસ થયો ને એ દિવસે એની માં દરવાજા પર ઊભી અને મેઘાણીને કંકુનો ચાંદલો કરતી કે વાહ મેઘાણી, વાહ ઝવેરભાઈ, મારું તું ધાવણ ઉજળું કરીને આવ્યો જેલમાં મોકલવા માટે. સિંધુડો લખાણું ને તો સિંધુડા ઉપર સરકારે બેન કરી દીધું. ત્યારે આ ગીતો કાયકા સાંભળેલા છે. મેઘાણી એ પોતે સાહિત્યનો બહુ ભૂખો વ્યક્તિ. તમારી ગામમાં આવે ને તો મેં કહ્યું કે મારા ગામમાં એક દાદા છે, એક સંતવાણી બહુ સરસ ગાય છે, હાલો ને આપણે સંતવાણી સાંભળવા છે. પણ એ દાદા અભિમાની બહુ છે. તમને કાંઈક ગાળો દઈ દેતો, અરે ગાળો પણ એક આ સાહિત્યનો ભાગ છે. કેવી ગાળો દેશે મને સાંભળવા દો. એ કેવી ગાળો દે છે એ તો બરોબર, પણ હું કેટલું સહન કરું છું ને, મારી સહન શક્તિ મને જોવા દો ને. હાલો બાપા જઈએ સાહિત્ય સાંભળવા. ડોહી પાસે બેઠો હોય, ડોહીને કે માં આ જીવન કેવું છે? ત્યારે એક ડોહી જો એક જ વાક્યમાં જીવનનો સાર આપી દે, આ જીવન આજીવન નથી, આ જીવન આજીવન નથી. એટલે ત્યારે આપણે આ લોકગીતોમાં કેવું પડે, એ જો બન્યું એ યાદ આવ્યું ને કાલ જાશે, જો બન્યું કાલે જાતું રહેશે. પાઘડી ના આટા મારા મોઢો ભળી
ક્યારેક શિયાળો આવે, ઠંડી આવે, ક્યારેક તડકો આવે ને ક્યારેક ક્યારેક વરસાદ પણ આવે. એ તું તો વરસીને ભર રે તળાવ, એ હો મેવલિયા, તારી કીડી મકોડી તરસે મરે, એ તારી ગાયું ના ગોવાળ તરસે મરે. અને ત્યારે ઉપરથી બધાયના અંતરમાંથી હાથ થાય અને સેદી વરહે, એ દુંડિયા બાપજી મે વરસાવો, હુડલે હુપડે મે વરસાવો, તરગાઢો ને દખણ વેરસો વેરખો ચારે ખંડ રે વીજળી. અને સેદી વરસાદ વરસતો હોય, આજ યસાડ ગગુંબી લુંબી અંબર વાદળ બેવળ દોવળિયા, મોહલાર મોહલી લાડ ગહેલી નિરજલે ન જલે નળિયા, અંધગાદ યગાદ ધરે ધરે ઉપર યમનયા સરૂ ભરિયા, અજમાલ નથું તણ કુંવર યાલણ સોઈ તણી રત સંભરિયા, મને સોઈ તણી રત સંભરિયા. એવો વરસાદનો નાદ થાતો હોય, એજી આંબલીને હેઠે તરાવ સરોવર છલી વેડા રે. કેમ એજ કાનજી નાવા ન જાય, ઓલો ડેટકો તાણી જાશે રે. આવા આપણા વરસાદના ગીતોને જોઈને મારું મન મોર બની થનગાટ કરે. મેઘાણીની યાત્રામાં
જુદા જુદા ઘણા ગામોની વાત થઈ, પણ આપણે હવ જેની રાહ જોઈને બેઠા છીએ, ગીરનો નેસ કાગ બાપુ અને મેઘાણી બંને બેઠા છે. આગળ ઘણું બધું કહેવું હતું, પણ બાપલિયા આ તમારો હરખ, આ તમારા ભાવ, પણ ચારણની દીકરી એને ખબર પડે કે મારી વાલી વાસરડીને ખાવજ એના જડબામાં ફાડીને લઈ ગયો છે. એના હગડ ગોતતી ગોતતી એ હજી વાડામાં આવે, અને ત્યારે ઈ 14 વર્ષની જગદંબા બની ગયેલી દીકરી રાડ પડે. એ દીકરી અમારે ગીરના હાવજને પણ ફાવતી હોય, પણ એ ચારણ કન્યા એ જગદંબા છે એટલા માટે. પણ આજે અમારા ગીરમાં જાઉં તો આંખના નંબર વયા જાય. હાવજને જોઉં ને એ જેને મારા કે હેરી ગયો અને હદ લાગી જાય તરણા ઈ ખડ ઊભા સુખ છે એને ચાકે નહીં કદી અડાગે. હાવજ તું જે માર્ગ ઉપરથી હાલીને ગયો હોય ને ખડ ઊભું ઊભું ઉકાઈ જાય એને કોઈ ખાય નહીં. બુડાની માઈક પણ એની જીવાય છોડીને જાય ના. તારું તીરથ
જગ્યું બહુ નામ ઈ નરસિંહ ને લજવાયના. ઈ નરસિંહ છે ને ઈ સિંહ થઈને આવ્યો હતો. દાસ રામરો પ્રહલાદ એને ભરોહો રામરો ભારી આડી જામરો ઘનશ્યામરો આધાર. અને સપમાં બંધ ભરી ગયું હતી, રડી ગયું સી રામ પર લીબડી ગયો હતો. ફડન ફડાકા સાત આસલોસમ ફૂટ ગયો. ધડા ધસે ધડાકા સાત બ્રહ્માંડ ફૂટી ગયો. છૂટી ગયો પૃથ્વી કો પ્રલો અવિરત હટી ગયો. પ્રકૃતિ પ્રવાહ મુક્ત ઉલટ પલટી ગયો. ટટી ગયો દિગેશ દલ અબધી કુરન કો કટ ગયો. સ્ટેશન ચડી ગયો ને રડી ગયો સી રામ પર લીબડી ગયો હતો. ફડન ફડાકા સાત આસલોસમ ફટ ગયો. થાંભલો ફાટ્યો ને એમાંથી સિંહ ઈ સિંહ આવતો હોય પંજા નાખતો આવી ગયો સિંહ ડાળા મતો ડાળા ડાળા ડાળાનો હાલીએ ને તો ડુંગરા ધડક મારે ક્યાં કરતી ધડક મારે તો હાવજા ડામસી હાંભળે પડે વેરી તળા ગાઢ પોછા નામ ડુંગરને ખબડીને હેઠી પાડી નાખે. એવી હાવજની તાકાત હોય. અને કહેવાય કે હાવજને મારણ હાંભળે ઈ આરોગી આગો જાય. બાકી ઓલા પીતરા કટકું ખાઈ ધૂળમાં ઢાટે જાય. અને ઊંચા ખૂણનો માનવી ઈ કરે નો નીચા કામ. ઈ ગણપતિ ભાંગે ગાવી ખાતર નો પાડે કિમરા. ઈ ગામના ગામ ભાંગી નાખે. એવા હાવજને જોઈ ઈ ડાયરામાં મેઘાણી કાક બાપુ ઈ આ ખજૂરી નેહમાં ડાયરામાં બેઠા હતા. ત્યારે આ ઘટના બની. ઈ ડાયરામાં કાલે મને કોઈ કહેતું હતું તમે આનો અર્થ કરજો. ઈ ખરવમાં નાખો તો ખુસરૂ ઘૂટાંક અને ગળણીમાં નાખો તો ત્રંબક ત્રંબક. ઈ અમલ નામ અફીણ નું આવે તો ઠીક, પણ અમલ નામ સત્તા કે તમારા ખાનદાનની, તમારી દાદારીની, તમારી અંદર રહેલા સુગુણોની. ઈ ખરલમાં નાખો તો ને ઘૂંટવો પડે. ખરલને આપણે ઘૂંટીએ ને એને પાણીમાં નાખો પછી ગાળવામાં આવે એટલે એમાં ટપક 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 એ પાણીનું ટીપું પડે. એટલે કહેવાય કે ખલમાં નાખો તો ખુસરૂ ઘૂંટાંક, ગળણીમાં નાખો તો ત્રપક ત્રપક. તમે હારા કામ કરો, તમે હારું નામ કમાવ તો તમારા બાપને રંગ ચડે ને. હા, બાપ પીવે તો બેટાને ચડે, બેટો જો પીવે તો બાપને ચડે, કાકો પીવે તો ભત્રીજાને ચડે, ને ભત્રીજો પીવે તો કાકાને ચડે. આ બધાય ભળા મળીને કસુંબાનો રંગ પીવે તો સ્વર્ગલોકમાં બેઠેલો હારા કામ કરો તો એમાંથી અંજલિ ભરીને કદાચ હાથીના મહાવતને આપો. તમારી ખાનદાનીનું દાતારીનું ટીપું ખાલી જમીન ઉપર પડે ને તો હાથ પાતાળ ફાડીને શેષનાગ પર ડરે. આખી દુનિયામાં તમારો ડંકો વાગે. હાથ પાતાળ ફાડીને શેષનાગ પર ડરે. નગારા ત્રમક રડે હોય મરદા હલ શિર પડે ને ધડ લડે. આયો છે અમલ પર બાતે જેના પીવા ઘાટા કહુંબા ઘોટ. વેતર સમજે ઊંટ વેરાગીને બારણે મદારી જો પીવે તો બાઘ હીકો માર દેવે. બિલ્લી જો પીવે તો મારે શ્વાન કો માર દેવે. બકરી જો પીવે તો મારે વનરાજકુ. બકરી જો પીવે ને તો સિંહની પેટમાં એની હિંગડિયું ભરાવી. મૂર્ખ જો પીવે તો નાધુકી ચોટ કરે. અને બકરી જો પીવે તો મારે ગજરાજકુ. ચતુર જો પીવે તો સુંદરી કી શેર કરે. સુંદરી જો પીવે તો ઉઠી જાય કાજકુ. કહત કવિ શિવ સંગ કસુંભા કો એસા રંગ. બિલ્લી જો પીવે ગિરિજા જો પીવે તો માર દેવે બાજ. આવા કસુંબાના રંગને બેળો ફેર્યો હોય. ઈ સૌરાષ્ટ્રની રસધારમાંથી વીરોનો કેસરીયો રંગ નાખ્યો. અમારા દેશના બારવટિયા એનો ઉજળો રંગ સોરઠી બારવટિયા. સિંધુડાની ધૂળ સોરઠી સંતોનો પીરાણાનો લીલો કલર. ઈ હેતરુજી, ભાદર, રાવળ, હિરણ બધી નદીઓના પાણીને ઘોળી 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 બેલા ભર્યા રંગીલા. તમે પીજો કસુંબીનો રંગ, તમે પીજો કસુંબીનો રંગ. ધારા
વધીને તોલે તારી લેખન ને મળવાત લખે ઘણું હવે પરા છે અન્નને પાણી પણ ઈશાર આધીન આપણે
નદી ડુંગરી ગરજાદ ભરે સારી સારી સીમ સુની નદીઓના ચમન વાણ ફૂલે નવદીન કલોકલી પાન ફૂલે મધરા 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 મિત્રો તમારી લાગણીને માન છે પણ બહુ બધું શેડ્યુલ લાગેલું છે એટલે આપણે ફરી ક્યારેક ક્યાંક બીજી જગ્યાએ મળશું ત્યારે 1 નહીં 2 નહીં 3 નહીં આપણે એટલા વંશમોર કરશું આપણે મળશું બહાર ચોક્કસથી જરૂર મળશું આપણે આટલી બધી જે મજા કરાઈ છે પહેલા એને તો આનંદ લઈને એમનો પરિચય તો લો પહેલા પરિચય લો આટલા અદ્ભુત કલાકારનો પહેલા સાંભળો એમનો અવાજ જ પરિચય છે સરસ આપણા માટે પરફોર્મન્સ ક્રિએટ કર્યું છે એમની વાત તો સાંભળીએ આપણે પહેલા પરિચય તો લઈએ પહેલા એમનો અવાજ જ પરિચય છે એક મિનિટ ઓ બાપુ પ્લીઝ થોડું અમારું બી માન રાખો એક વાર ખાલી વાત સાંભળો કલાને રિસ્પેક્ટ આપો આ લોકોના ગળાને રિસ્પેક્ટ આપો મારા ગળાને બી રિસ્પેક્ટ આપો જતો રહેશે મારો અવાજ પહેલા કલાકારોનું બધાનું પાત્ર પરિચય કરાવી દઉં આના બીજા શો અમે કરીશું તમને જાણ બી કરીશું પણ આજના દિવસમાં તમે બધું ખાવાનું માંગો તો ક્યાંથી આપી શકીએ અમારા હાથમાં બી આટલું જ આવ્યું છે સમય છે એક તમારા માટે કરાવડાવી દીધું પ્લીઝ 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 રંગ મેઘાણી સાહેબને જીવંત કરવાનો એક પ્રયાસ હતો જે અમારા થકી તમારા સુધી પહોંચ્યો છે અને હું અભિવ્યક્તિનો ખાસ આભાર માનીશ કારણ કે પરફોર્મર તરીકે અમારા બધાની ઈચ્છા હોય કે અમે જ્યારે પરફોર્મ કરતા હોઈએ ત્યારે હાઉસફુલ ઓડિયન્સ હોય લોકો ઊભા રહેતા હોય બહાર પણ ભીડ હોય અને ત્યાં પેનલ પાસે પણ ખુરશીઓમાં ભીડ હોય અને અમને આ હાઉસફુલ ઓડિયન્સ મળ્યું છે અભિવ્યક્તિ થકી તો અભિવ્યક્તિનો આભાર ટોરેન્ટ પાવરનો આભાર યુએનએમ મહેતાનો આભાર અને એક રિક્વેસ્ટ તમારી બધાની સામે કરવા માંગુ છું અમદાવાદમાં આજની તારીખમાં પરફોર્મન્સ ઘણી બધી જગ્યાએ થાય છે એક્ટરો ઘણા બધા મળી રહે છે પણ આવી સુંદર મજાની ઓડિયન્સ અમને નથી મળતી એક રિક્વેસ્ટ છે તમને
અભિવ્યક્તિ કલાને તમારામાં જીવંત રાખવાનો પ્રયાસ કરી રહી છે. અમે પણ એ જ પ્રયાસ કરી રહ્યા છે. આના પછી પણ અમે પરફોર્મ કરતા રહીશું. ઓડિયન્સ તરીકે તમે પ્લીઝ આવતા રહેજો. અમને તમારા બધાની બહુ જ જરૂર છે અને આવી સરસ મજાની ઓડિયન્સ પરફોર્મર તરીકે અમને મળે ને તો અમારું નસીબ ખુલી જાય. અહીંયા એક બીટ વાગતી હતી, ત્યાં તાલીઓ વાગતી હતી, એના કારણે અહીંયા અમને એનર્જી મળતી હતી અને અમે સારું આપી શકતા હતા. એકવાર તમારા બધા માટે જોરદાર તાલીઓ. સરસ મજાની ઓડિયન્સ અમને મળી છે, એના માટે થેન્ક યુ સો મચ. અભિવ્યક્તિ હવે ખબર નહીં પાછું આવતા વર્ષે આવશે ત્યારે આવશે, પણ એના સિવાય હું એક વસ્તુ કહેવા માંગુ છું કે તમે જે અમને પ્રેમ આપ્યો છે એના બદલ થેન્ક યુ સો મચ. ગુડ નાઇટ. હવે એન્કરને આપીએ છીએ. ખબર નહીં ખબર બાકી છે. નેક્સ્ટ યર નવેમ્બરમાં અભિવ્યક્તિ જવાનું છે. સેમ ઉત્સાહ જોઈએ, વધારે નવન લોકો જોઈએ. બરાબર? અમદાવાદ આવશો ને? સુપર. થેન્ક યુ સો મચ. તમારે કલાકારોને મળવું હોય તો ફૂડ કોર્ટ તરફ જજો, ત્યાં તમે એમને મળી શકશો. અત્યારે